हाय फ्रेंड्स, वेलकम टू ठाकुर स्टडी। तो मित्रों, आज આપણે વાત કરીશું 18 ડિસેમ્બર 2025ના ટોપ 10 અતિ મહત્વપૂર્ણ કરંટ અફેર્સ। વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો। રોજ લેટેસ્ટ વિડીયો તમને મળતા રહેશે। તો વિડીયો ચાલુ કરીએ। પ્રશ્ન 1, તાજેતરમાં 2025 માટે ટર્નર પુરસ્કાર કોણે જીત્યો? તો જવાબ છે નૈના કાલુએ। 2025 માટે ટર્નર પુરસ્કાર જીતનાર વ્યક્તિ છે નૈના કાલુ। પ્રશ્ન 2, તાજેતરમાં કયા રાજ્યમાં આવેલા સિલીસર તળાવને ભારતના 96મા રામસર સ્થળ તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે? તો જવાબ છે રાજસ્થાનના। સિલીસર તળાવ ક્યાં આવેલું છે? તો રાજસ્થાન, અને એ સિલીસર તળાવને ભારતનું 96મું રામસર સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું છે। પ્રશ્ન 3, તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રીનો કાર્યક્ષમતા ચંદ્રક મેળવનાર દિનેશ ખટક કયા દળના અધિકારી છે? તો જવાબ છે CRPFના અધિકારી છે। આગળનો પ્રશ્ન 4, હેનરિક બ્રાઉન તાજેતરમાં કઈ કંપનીના નવા CEO બન્યા છે? તો જવાબ છે કોકાકોલાના। પરીક્ષામાં અવળો પ્રશ્ન પૂછાય કે કોકાકોલાના નવા CEO કોણ બન્યા છે? તો જવાબ હશે હેનરિક બ્રાઉન। પ્રશ્ન 5, તાજેતરમાં અવસાન પામેલા સોફી કિન્સેલા કોણ હતા? તો સોફી કિન્સેલા એક લેખક હતા। પ્રશ્ન 6, કયા રાજ્યએ રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કાર જીત્યો છે? તો જવાબ છે આંધ્રપ્રદેશ રાજ્યએ રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કાર જીત્યો છે। પ્રશ્ન 7, નાણાકીય મેગેઝિન ધ બેન્કર દ્વારા વર્ષ 2025 માટે કઈ બેંકને ગ્લોબલ બેંક ઓફ ધ યર તરીકે નામ આપવામાં આવ્યું છે? તો જવાબ છે DBS બેંકને। DBS બેંકને ગ્લોબલ બેંક ઓફ ધ યર તરીકે નામ આપવામાં આવ્યું છે કોના દ્વારા? તો નાણાકીય મેગેઝિન ધ બેન્કર દ્વારા। પ્રશ્ન 8, તાજેતરમાં વીમા ક્ષેત્રમાં કેટલા ટકા FDI મંજૂર કરવામાં આવ્યું છે? તો જવાબ છે 100%। વીમા ક્ષેત્રમાં 100% FDIની મંજૂરી આપવામાં આવી છે। પ્રશ્ન 9, તાજેતરમાં ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સના પ્રમુખ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો જવાબ છે શૈલેષ ચંદ્રાની। ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સના પ્રમુખ કોણ બન્યા છે? તો જવાબ હશે શૈલેષ ચંદ્રા। પ્રશ્ન 10, કોણે તાજેતરમાં તમિલ સમ્રાટ સુવર્ણમારન પર સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી છે? તો જવાબ છે CP રાધાકૃષ્ણન દ્વારા તમિલ સમ્રાટ સુવર્ણમારન પર એક સ્મારક ટપાલ ટિકિટ જાહેર કરવામાં આવી છે।